આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. આજની સત્સંગ કથા વાર્તા. નિજ મંદિર સાવરકુંડલા. પવિત્ર ધનુર્માસ વિશેષ. આજે આપને સત્સંગ કથા વાર્તા અંતર્ગત ઘનશ્યામ બાલ ચરિત્ર સાંભળશું. શરદ પૂનમની મજાની રઢિયાળી રાત છે. ચોમેર ચાંદની ઢોળાઈ રહી છે. ભક્તિ માતા ઘનશ્યામને નાની હિંડોળા ખાટમાં સુવડાવી પોતે બાજો પર બેઠાં છે. બાજુમાં સુવાસીની બાઈ પણ બેઠાં છે. આકાશમાં થોડે ઊંચે આવેલા ચંદ્રને છેટેથી બાળ પ્રભુના દર્શન તો થયા, પણ નજીક આવી સ્તુતિ પ્રાર્થના કરવાની ઝંખના જાગી. અંતર્યામીથી એ અજાણ્યું કેમ રહે. આથી પ્રભુએ કાલુમ કાલુમ બોલીને ચંદ્ર સામે હાથ લંબાવીને માતા પાસે ચંદ્ર લાવી આપવાની માગણી કરી. માતાએ તો ઘણું સમજાવ્યા, પણ પ્રભુએ પોતાની હઠ ન જ મૂકી. ત્યારે માતાએ અકળાઈને કહ્યું કે અમારા બોલાવ્યા એ ન આવે, તું જ બોલાવી લેને. સુવાસીની બાઈએ એમાં સુર પુરાવતાં કહ્યું કે હા હો ઘનશ્યામભાઈ, તમે બોલાવો તો એ જરૂર આવશે. આ સાંભળીને બાળ પ્રભુએ ચંદ્ર સામે જોઈને પોતાના કોમળ કરથી સાન કરી ને આવવાનો સંકેત મળતાં ચંદ્રદેવ પોતાના નારી વૃંદ સાથે પ્રભુ પાસે આવી પહોંચ્યા. સોના ચાંદીની પોંચી, ઝાંઝરી, સુંદર ઝબલાંગ ને વિવિધ ભેટો ધરાવીને ભાવથી પ્રભુની પૂજા કરીને ગદગદ કંઠે સ્તુતિ કરી. પ્રભુએ પણ પોતાની પ્રસન્નતા બતાવી. ચંદ્રદેવને અનેરો આનંદ થયો. માતા તથા ભાભી તો આભા બનીને ચંદ્ર અને રોહિણી આદિક નારી વૃંદ સામે ટગર ટગર જોઈ રહ્યા. આમ થોડી વાર ઘનશ્યામ મહારાજની સંગતે રહીને ચંદ્રદેવે પ્રભુને ભાવથી નમન કરીને પોતાના સ્થાને ગગનમાં જવા વિદાય લીધી. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.